આ જો કેટલી મોટી મોટી રોપવે છે બરાબર. અને આપણે જો પહોંચી ગયા છે વૈષ્ણોદેવી ધામ. જો આ દેખાય વૈષ્ણોદેવી, કેટલું મસ્ત દેખાય છે. પણ થોડું मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો પાર્ટી? ચાલો આજે આપણે સાયકલ યાત્રાનો 36મો દિવસ થઈ ગયો અને આપણે પહોંચી ગયા છે વૈષ્ણોદેવીમાં બરાબર. જો સામે જો આ જે ડુંગર છે ને એ વૈષ્ણો માતાનો ડુંગર છે, પણ જે મંદિર છે ને એ આની પછાડીના ભાગમાં છે. બાકી રાતે તો મંદિર એટલું બધું મસ્ત ચમકતું ને, બહુ મસ્ત હતું બરાબર. બાકી જેવી રીતે આપણે અમરનાથના દર્શન કર્યા ને એવી જ રીતે આપણે વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે. તો આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને આપણને અહીંયા પર એક માળા પણ મળી ગઈ છે જે પ્રતિકભાઈ આપણને પહેરાવશે. જય માતાજી. જય માતાજી. જો જય માતા વૈષ્ણોદેવી બરાબર. એટલે આપણને કાર્ડ પણ મળી ગયું, આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી ચાલો જઈએ આપણે દર્શન કરવા. તો જય માતાજી. માતાજી. જો યાર અમે જો આ પેલું માથે પહેરવાનું લઈ લીધું છે. જો આ બધાએ પહેર્યું છે એવું આવી ગયા છે કાઉન્ટરમાં. અને જો અહીંયાથી યાત્રા શરૂ થઈ ગઈ છે. જો જય માતાજી, જય માતાજી, જય માતાજી. ચાલો આપણે જો હજી અડધે આવી ગયા છે અને જો પબ્લિક તો યાર, બાકી વાદળું તો તમે જો આ જો બધું વાદળું છે તો બી યાત્રીઓ ચાલે જ છે ખરતા. આપણે તો પાવાગઢ ચડીએ ને એનાથી પણ ડબલ છે, ગિરનારથી આ ડબલ છે આ વૈષ્ણોદેવી. બાકી ચાલો આપણે ચાલીએ. જો ચાલતા ચાલતા જો ખાલી આપણને ત્યાં સુધી જ દેખાય છે બરાબર. અને અહીંયા પર બસ અહીંયા સુધી. બાકી આ જો આ બધા વાદળો દેખાય છે. બાકી આ બાજુ જમ્મુ સિટી આવેલી છે પણ કશું દેખાતું નહીં. જો વાદળા વાદળા જો તમને વાદળા જતા દેખાતા હશે. જો દેખાય છે જતા, વિડીયોમાં ના દેખાય. બાકી જો ત્યાં સુધી જ આપણી નજર જાય છે, પછી આગળ નહીં જતી. જો હે ને વાદળા નક્કારા વાદળા આવી ગયા છે. બાકી ચલો હજી પણ ખબર નહીં કેટલે પહોંચાય, હજી કેટલું છે કંઈ ખબર જ નહીં યાર. બાકી અહીંયા જો યાત્રીઓ બધા ચાલુ જ છે. જય માતાજી. આપણે જો અહીંયા છે પ્રસાદ છે, મતલબ ફ્રી ભોજન છે. તો ચાલો આપણે અહીંયા જમી લઈએ બરાબર. બાકી જો યાત્રા તો હજુ ચાલુ છે અને અત્યારના 12:30 વાગી ગયા છે. આપણે 7 વાગે યાત્રા ચાલુ કરેલી, તો અત્યારના 12:30 થઈ ગયા. બાકી જો નીચે તો વાદળું છે, બધું વાદળું. કંઈ નહીં, ચાલો આપણે ભોજન કરવા જઈએ. જોઈએ ફ્રી પ્રસાદ છે, પ્રસાદ ફ્રી મતલબ કે ભોજન જ છે. કંઈ નહીં. બાકી જો યાત્રાનું જો અને કેવું વાદળ મસ્ત થઈ રહ્યું છે. પ્રસાદમાં જો ચણા અને સોજી છે તો મસ્ત ખાઈ લઈએ. બાકી જો બધા યાત્રીઓ ખાય છે. ચાલો સોજી અને ચણા. આપણે હવે પહોંચવા આવ્યા છે મા વૈષ્ણોદેવીના ભવનમાં બરાબર. બાકી જો હજી તો ચાલુ જ છે આપણી યાત્રા ટ્રેક. અને વાદળા જો આ બધા વાદળા જ છે, કંઈ નહીં. બાકી અહીંયા પર છે ને બંદરો વધારે પરેશાન કરે છે, વાંદરાઓ. જો આ બધાને ઊભા કરે છે, જ્યાં બેઠેલા છે ને બધાને. આ જો એને ઉપર વાંદરાઓ છે એટલે મતલબ જેટલા બેઠે ને બધાને પરેશાન કરે. આ જો હોય, આ જો આ જો કેટલી મોટી મોટી રોપવે છે બરાબર. અને આપણે જો પહોંચી ગયા છે વૈષ્ણોદેવી ધામ. જો આ દેખાય વૈષ્ણોદેવી, કેટલું મસ્ત દેખાય છે. પણ થોડું વાદળું છે ને એની લીધે થોડું એવું દેખાય છે બરાબર. બાકી જો આખું વૈષ્ણોદેવી મંદિર છે
અને આ જો રોપવે જો અંદર કેટલી બધી પબ્લિક જાય છે ને, આ મોટી રોપવે છે, આ એ થોડું થોડું દેખાય છે બરાબર. બાકી જો આખું દેખાય છે વૈષ્ણોદેવી ધામ. અને આ જો રોપવે બની છે, અહીંયાની રોપવે છે ને અલગ જ છે, એકદમ મોટી રોપવે છે. જો એક હંગાતે કમસે કમ 10 થી 15 જણા બેસી શકે એવી છે રોપવે. બાકી જો હવે જો પાછું વાદળું આવી ગયું, જઈને આવે એમ કરે છે. જો પાછું વાદળું આવી ગયું, બધું ઢંકાઈ ગયું જો હે ને. કંઈ ને ચાલો આગળ જઈએ. તો આપણે પહેલાં જઈએ છીએ લોકરમાં મોબાઈલ અને આ બેગને એવું બધું મૂકવા માટે. બાકી જો આ મંદિર દેખાય છે, જો આ મંદિર દેખાઈ ગયું હે ને, આ જો આ મંદિર દેખાય છે બરાબર. આ જો આ મંદિર, એટલે પહેલાં આપણે મોબાઈલ ને પછી મૂકી દઈએ અને પછી તમને પાછળથી બતાવીશ બરાબર. પણ પહેલાં અમે દર્શન કરવા જઈએ છીએ ને, તો પહેલાં હું તમને મોબાઈલ લોકઅપમાં મૂકી દઈએ. જો લોકઅપનું તાળું લઈ લીધું છે, આપણું મોબાઈલ અને બેગ હેગ બધું આપણે લોકઅપમાં મૂકી દઈએ અને પછી આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. અને હું તમને પણ બહારથી દર્શન કરાવીશ, કેમ કે અંદર તો મોબાઈલ લઈ જવા ના દે. એટલે ચાલો પહેલાં આપણે લોકઅપમાં સામાન મૂકી દઈએ. જો તાળું ને ચાવી પણ મળી ગઈ. અને જો આપણા લોકઅપનો તો યાર ચાલો લોક ખોલી દીધું અને જો હવે આપણું સામાન કાઢી લઈએ બરાબર. બાકી મેં તો કમ્પ્લીટ દર્શન કરી દીધા, હવે તમને પણ કરવાના છે દર્શન. સામાન કાઢી લે, કંઈ નહીં, ચાલો હવે તમને પણ દર્શન કરાવું. બાકી યાર દર્શન એટલા મસ્ત થયા છે ને કે જે વૈષ્ણવ માતાનું જે મંદિર છે ને એ ગુફામાં આવેલું છે, ગુફામાં છે. તો કંઈ નહીં, તમને હું બહારથી તો દર્શન કરાવું. હા, અહીંયા પર જો અહીંયા છે મોબાઈલ કેમેરા શોટ બધું અલાઉ નહીં બરાબર. બાકી અહીંયા થઈને આપણી એન્ટ્રી થાય છે માતાજીના દર્શન કરવા માટે. જો હે ને અહીંયાથી એન્ટ્રી થાય છે, પણ આ બધું અહીંયા પર મોબાઈલ અંદર અલાઉ નહીં. જો આ ભાઈ લઈને જાય છે તો બી એમને લઈને નહીં જવા દે. ચાલો અહીંયા રહીને જો આ દેખાય, આખું વૈષ્ણવ મંદિર દેખાય છે. જો આ જો આખું મંદિર જ છે, પણ અહીંયા પર છે ને ગુફામાં મંદિર આવેલું છે, એટલે એ ગુફા છે ને ત્યાં અંદર છે. જો ત્યાં અંદર, બાકી જો આ આખું વૈષ્ણવ મંદિર છે. જો અત્યારના 6 વાગી ગયા છે 6, અને જો કંઈક આવું છે મોસમ બરાબર. બાકી હમણાં આપણે આવી ગયા છીએ ભૈરવ બાબાના મંદિર પર, કેમ કે કોઈ બી મંદિર હોય ને ત્યાં તમને ખબર છે કે માતાજીના દર્શન કર્યા પછી ભૈરવ બાબાના દર્શન કરાવવું પડે. એટલે આપણે અહીં આવી ગયા છીએ ભૈરવ બાબાના દર્શન કરવા. બાકી અહીંયા રહીને હે ને વૈષ્ણવ માતા મંદિર કમ્પ્લીટ દેખાય છે. ચાલો તમને બતાવું. જો બાકી ધુમ્મસ તો જો યાર કેટલું બધું વાદળું થઈ રહ્યું છે ને, આ નક્કાળું વાદળા છે જો. અને આ જો વાંદરા પાણી પીએ છે. કંઈ નહીં, બાકી હું તમને અહીંયા રહીને મંદિર બતાવજો. જો એ દેખાય મંદિર વૈષ્ણવ માતા. આપણે મસ્ત ભૈરવ બાબાના દર્શન કરી અને હવે આપણે જઈએ છીએ નીચે બાજુ. અને અહીંયા જો આ બાજુ મંદિર આવી ગયું છે, પણ વાદળના લીધે કશું દેખાતું નહીં. તો કંઈ નહીં, હવે આપણે લગભગ 11 કિલોમીટર 12 જેવું કિલોમીટર કાપવાનું છે, એટલે ખબર નહીં કેટલા વાગશે. બાકી જો આ બોડાવાળા હજી લાઇટ બાઇટ કમ્પ્લીટ થઈ ગયું, એટલે ચાલવાની થોડી મજા આવશે. અત્યારના 10:30 થઈ ગયા છે બરાબર. બાકી આપણે હવે પહોંચવા આવ્યા છે અને અહીંયા રહીને દેખો જમ્મુનો જે ગેટ દેખાય છે. બાકી ચલો 10:30 થઈ ગયા, આપણે 7 વાગે ચાલુ કરેલું. બાકી થોડા પગોમાં થોડું એ થઈ ગયું છે ને, એટલે ચલો થોડી આપણે માલિશ કરાવી દઈએ. ચાલો હમણાંનો ટાઈમ જો 11:14 થાય છે બરાબર, 11:14. બાકી આપણે અત્યારે ઉતરી ગયા ઉપરના. સવારે 7 વાગે ચડેલા અને અત્યારે 11 વાગે આપણે ઉતરી ગયા છે. હા ઓ બાપા દઈ, આ જો સફર મને આખી જિંદગી યાદ રહી જાય કે હું વૈષ્ણોદેવી ગયેલો. અને કેમ કે અમે છે ને ફટાફટ ઉતર્યા એટલે નકે, બાકી અમારે તો છે ને 1-2 વાગી જતો તારના બરાબર. તો બી પબ્લિક હમણાં ચડી રહી છે. અને જુઓ આપણે જો આજુ આખો દેખાય ને, આ વૈષ્ણવ માનો ડુંગર છે. આમ ફરતું મંદિર જે છે ને આના ડુંગરના પાછળના ભાગમાં આવેલું છે, એટલે અહીંયા રહીને તો ના દેખાય.
પણ કંઈ નહીં, આપણે તો મસ્ત દર્શન કર્યા. બાકી આપણે પાછા પહોંચી ગયા છે આર્મી કેમ્પમાં, જે આપણે રોકાવાનું છે ત્યાં. તો કંઈ આર્મી કેમ્પ કટરા, અને ત્યાં જો ત્યાં મંદિર દેખાય છે બરાબર. બાકી અત્યારનો ટાઈમ જો 12 વાગી અને 11 મિનિટ થાય છે. આપણે પહોંચી ગયા છે જે આપણે રોકાયેલા ને ત્યાં આપણે પહોંચી ગયા છે બરાબર. બાકી ચલો, બહુ થાકી ગયા યાર. અમારો જો થાક જો. બાકી આપણી સાયકલો બાઇકલો અહીંયા જ મૂકેલી જો. અને અરે રે, મેં તો આ માથાથી છોડ્યું જ નહીં, કંઈ નહીં. એમે પણ હું આને ઘરે લઈ જવાનો હતો. એટલે બાકી જઈને કાલે આપણે પાછું નીકળવાનું છે. આપણી 4:30 વાગે ટ્રેન છે સવારમાં, નહીં સાંજના ટાઈમ પર, બપોર પછી આપણી ટ્રેન છે બરાબર. એટલે આપણે સાયકલ બાઇકલ બધું પાર્સલ કરવાનું છે. એટલે થોડું વહેલા ઉઠવું પડશે અને સવારે વહેલો આપણે રૂમ પણ ખાલી કરવો પડશે બરાબર. બાકી ચલો, ઓ બાપરે, આપણે જો જ્યાં રોકાયા છે ને રૂમ, આપણે કાલે આજે રૂમ હતો અને આજે આ રૂમ છે બરાબર. તો ચાલો, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે જો, હે ને, કેટલો મસ્ત રૂમ છે જો. આ બધી વ્યવસ્થા છે ને, આ બધી વ્યવસ્થા પહેલાં આપણા સંતરામપુરના પેલી બાજુ જે મોટી રેલ છે ને, મોટી રેલ નાની રેલ, ત્યાંના એક ઇન્ડિયન આર્મી ભાઈ છે ને, એમના લીધે આ બધું થયું છે બરાબર. બાકી કંઈ નહીં, હવે સૂઈ જઈએ. બાકી 12 વાગી ગયા છે 12. તો કંઈ નહીં, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. બાકી તમે વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કહેજો. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. બાકી જય હિન્દ, જય ભારત, ટાટા, ગુડ નાઇટ, બાય બાય.